આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં નીકળશે ભવ્ય શોભાયાત્રા. તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે અંતિમ ઓપ. વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં વર્ષોથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મજયંતિ છે. તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સતત 25મા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કાલુપુરા ખાતેથી કરવામાં આવ્યું છે. આ આયોજન મરાઠા પુત્ર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવ્યું છે, જેની તમામ તૈયારીઓને હાલ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરાના સુપ્રસિદ્ધ મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ થર્મોકોલમાંથી સુંદર છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમા બનાવી છે, જે અર્ધ પ્રતિમા સાથે આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. ત્યારે આજે આ પ્રતિમાને કાલુપુરા ખાતે લઈ જવા માટે સ્વયંસેવકો અનિકેત મિસ્ત્રીના કારખાના પર પહોંચ્યા હતા. આવતીકાલના આયોજન અંગે મરાઠા પુત્ર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી રાજુ પવારે વધુ વિગત આપી હતી. દર વર્ષે મોટા ભાઈ ધામધૂમથી જ કરતા હોય છે, પણ આ વખતે જે ઘટના બળી હતી, જે અરની તલાવમાં બાળકો મરી ગયા હતા, અમે અમારું જે દર રીતે મોટી પ્રમાણે કરતા હતા એને થોડું ઓછું પ્રમાણમાં કરીને તિથિ અનુસાર શિવા જયંતિનું આયોજન કર્યું છે. પણ જે રીતે વરઘોડો જે 40-50 ગાડી કરતા હતા, એ 15-20 ગાડી કાઢીને આ છત્રપતિ શિવાજી માની શોભાયાત્રાનું આયોજન કરેલું છે. અને એમાં વડોદરાના દરેક માસ્ટર સમાજના લોકો, તમામ ગણેશ મંડળો, તમામ મોટી સંખ્યામાં ભાગ લેશે. જે ગયા વર્ષે જે પ્રમાણે પ્રતિમા હતી આ વખતે જે અનોખી પ્રતિમા કરવામાં આવે છે, શું વિશેષ કારણ છે અને કેવી રીતે આયોજન કરવાનું? આ વખતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું જે દ્રશ્ય આપની સામે છે, મહારાજની પ્રતિમા છે, એમની પાસે મુદ્રા છે અને એમને આમ ડાબી અને જમણી સાઈડ એમના બે માવડા શેનાઈ વગાડતા સ્ટેચ્યુ મૂકવામાં આવશે. અને આ પ્રતિમા આજ સુધી મહારાષ્ટ્રમાં બી નથી બધી. એ પ્રતિમાનું અનિકેતભાઈ મિસ્ત્રી દ્વારા સુંદર પ્રતિમાનું આયોજન કરીને એમને બનાવ્યું. આવતીકાલે શોભાયાત્રા નીકળશે, કેવી રીતે? આવતીકાલે શોભાયાત્રા દર વર્ષની જેમ નવા બજારમાંથી ચાંપાનેર, માંડવી, ન્યા મંદિર, પદ્મા શોપિંગ સેન્ટર, અમદાવાદી બોર્ડ થઈને પછી નવા બજારમાં સમાપન થશે. અને સાંજે 4 વાગ્યાનો દરેક મંડળોએ સમય આપેલો છે. વહેલી તકે 4, 4:30, 5 વાગ્યા સુધી શોભાયાત્રા નીકળશે. એવી દરેક મંડળોને વિનંતી છે કે આચારસંહિતા ભંગ ના થાય અને આચારસંહિતા અમલના કાયદાનું પાલન થાય એ દરેક મંડળો અને શિવ ભક્તોને વિનંતી છે. વહેલી તકે શોભાયાત્રામાં જોડાય અને વહેલી તકે આપણી શોભાયાત્રાની શરૂઆત થાય એ સૌને નમ્ર વિનંતી છે. અને સાંજે 5 વાગે શોભાયાત્રાની શરૂઆત અમે કરીશું. વડોદરાવાસીઓને શું કહીશું? વડોદરાવાસીને એક જ સંદેશ આપીશું, ભલે બાળકોની પરીક્ષા છે, આપણા સમાજમાં નાના મોટા પ્રશ્ન છે, અડચણ છે, તકલીફ છે, અને જે છત્રપતિ હતા તો આપણો ધર્મ હતો અને આપણો હિન્દુ હતો ને સમાજ હતો. તો દરેકને હિન્દુને એક લાગણી હોય છે કે છત્રપતિ શિવાજી જયંતિની તિથિ અનુસાર જે ઉત્સવ ઉજવાય છે એમાં દરેક શિવ ભક્તો મોટી સંખ્યામાં પરિવાર સાથે જોડાય.